હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું સરળ પાઠશાલા યુટ્યુબ ચેનલમાં. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, તમને આ પીડીએફ છે એ આપણે આપણા ટેલિગ્રામ ચેનલ સરળ પાઠશાલામાં મોકલી દઈશું. બરાબર, તમે પ્લે સ્ટોર ઉપરથી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર પણ તમને આ પીડીએફ મળી રહેશે. આ ક્લાસની પીડીએફ વિથ આન્સર્સ વિથ એનોટેશન જે પણ લખ્યું હશે બધું તમને મળી જશે. ભાઈ, ભારતનો સાંસ્કૃતિક વારસાની અંદર અતિ મહત્વનો એવો ટોપિક છે ભારતના લોકનૃત્ય. એમાંય તમને ભાઈ શાસ્ત્રીય નૃત્યની અંદર ભરતનાટ્યમને લઈને પ્રશ્નો સારા એવા પૂછાય છે. તો ભાઈ આપણે આજે ભરતનાટ્યમના પ્રશ્નો છે એ તમને કરાવવાના છે. વિથ થિયરી કરાવીશ, જે પણ એક્સ્ટ્રા ડેપ્થ છે તમને આપતો જઈશ, જેથી કરીને આપણે ભરતનાટ્યમનું તમામ પોઈન્ટ ઓફ વ્યૂ, તમામ કોન્સેપ્ટને કવર કરી શકીએ. રાઈટ, ચલો શરૂઆત કરીએ. મારું નામ હર્ષલ જૈન અને 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સમાં, 5.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. આટલી એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે. છઠ્ઠી એક્ઝામિનેશન સીસી પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર છું વિથ 89 માર્ક્સ. મેઇન્સ માટે એપિયર થવાનો છું, ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે. અને ભાઈ અમારી એપ્લિકેશનની અંદર તમારી માટે એસટીએ પ્રિલિમ્સ માટેનો લાઈવ બેચ કોર્સ ચલાવી રહ્યા છે. લગભગ 100 કરતાં પણ વધારે લેક્ચર થઈ ગયા છે. બધા જ 1.5 થી 2 કલાકના છે અને 1111 રૂપિયા ફીસમાં અમે તમને આપી રહ્યા છે. તો ખાસ જોડાઈ જજો. બે લેક્ચર બધા ફ્રી છે, તમે જોઈ શકો છો. બરાબર, પહેલો પ્રશ્ન આજનો છે, ભરતનાટ્યમ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? બરાબર, તમિલ ગ્રંથ શિલ્પદિકારમમાં ઉલ્લેખ જોવા મળે. દંતકથા પ્રમાણે પ્રાચીન નૃત્યનું શિક્ષણ મહાભારતમાં વિરાટ રાજકુમારી ઉત્તરાએ અર્જુન પાસેથી મેળવ્યું હતું. તાંજોરના મુખ્ય મંદિરની ભીત ઉપર નાટ્યશાસ્ત્રના 108 નૃત્યકરણ કંડારેલા છે. ઓપ્શન નંબર એ 1 2, બી છે 2 3, સી છે 1 3, ડી છે 1 2 3. આ લેક્ચર આપ લોકોને ગુજરાત સરકારની ક્લાસ 1 થી અને ક્લાસ 3 દરેક પરીક્ષામાં કામ લાગશે. સીસી ગ્રુપ બી, બરાબર, ગ્રુપ એ સાથે પીએસઆઈ કોન્સ્ટેબલ છે, એસટીઆઈ છે, આવનારી જીપીએસસી ક્લાસ 1 2 છે, બધી જ પરીક્ષા માટે કામ લાગશે. એટલે આ એક પણ સાંસ્કૃતિક વારસાના લેક્ચરને ચૂકશો નહીં. આની પ્લેલિસ્ટની લિંક ઉપર તમને આપી દઈશ, જેથી કરીને આવનારા જેટલા પણ વિડીયો છે દરેક નૃત્યના તમને એની અંદર મળી રહેશે. આ ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે ભાઈ, આપેલ પૈકી તમામે તમામ વિધાનો છે એ અહીંયા સત્ય છે. ભાઈ, તમિલ ગ્રંથ શિલ્પદિકારમની વાત કરતા હોય તો ભાઈ આ તો દક્ષિણ ભારતની અંદર રામાયણ તરીકે ઓળખાય છે, એટલે કે દક્ષિણ ભારતની રામાયણ છે. બરાબર, તો આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે, યસ. અને વિરાટ રાજકુમારી ઉત્તરા અર્જુન છે ભાઈ વિરાટનગરમાં રહ્યા હતા, બ્રિનલા બનીને રહ્યા હતા, બરાબર, નર્તકી, અને અમને શિક્ષણ આપ્યું હતું. તાંજોરના મુખ્ય મંદિરની ભીત ઉપર નાટ્યશાસ્ત્રના 108 નૃત્યકરણ જોવા મળે છે. મારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ છે આગળ તરફ. હવે એક પ્રશ્ન આપને અહીંયા ખાસ પૂછાતો હોય છે, બરાબર, ભાઈ નીચેના પૈકી કયા ગ્રંથને પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, પંચમ વેદ તરીકે ઓળખવામાં આવતો હોય એવો ગ્રંથ નીચેના પૈકી કયો છે? શિલ્પદિકારમ, અભિનવ દર્પણ, નાટ્યશાસ્ત્ર, નાટ્ય દર્પણ. આન્સર આપવાનો પ્રયત્ન કરો. જવાબ કયો આવશે? જવાબ આપો ફટાફટથી મને. ભાઈ સાચો જવાબ આવશે અહીંયા નાટ્યશાસ્ત્ર. તો નાટ્યશાસ્ત્ર ગ્રંથ કોનો છે? ભરત મુનિ દ્વારા રચવામાં આવેલો ગ્રંથ છે. બરાબર, યસ. અને અભિનવ દર્પણ કોનું છે? તો ભાઈ અભિનવ દર્પણ છે નંદિકેશ્વર દ્વારા રચવામાં આવ્યું છે. રાઈટ, તો આપણે આ ગ્રંથને યાદ રાખીશું, સાથે આ એક્સ્ટ્રા ડેફને યાદ રાખીશું. પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે. તમને ખ્યાલ છે હડપ્પાના જે સ્થળ છે આપણે ત્યાં હડપ્પીય સંસ્કૃતિનું, એમાં ભાઈ મોહેંજો-દડોમાંથી આપણને નૃત્ય કરતી મહિલાની મૂર્તિ મળી આવે છે, કાંસાની નર્તકીની મૂર્તિ. રાઈટ, તો નૃત્ય વિશે જણાવવામાં આવે છે. ચિદમ્બરમની નટરાજની મૂર્તિ 10મી સદીમાં કયા વંશના શાસકે બંધાવી છે? ચેર, પાંડ્ય, ચોલ, સાતવાહન. કયું આવશે ભાઈ? તમને ખ્યાલ છે ભાઈ કે તમિલનાડુનો તાંજોર જિલ્લો છે તે ભાઈ આપણું જે ભરતનાટ્યમ છે એનું ઉદ્ગમ સ્થાન છે. આવા કોમન ક્વેશ્ચન તો હું તમને જોડે જોડે કરાવી દઈશ, એટલે વાંધો આવશે નહીં તમારે. ઓકે, તો યાદ રાખવાનું છે તમારે. આ જવાબ આવે છે ભાઈ ચિદમ્બરમની જે મૂર્તિ છે, રાઈટ, તે કયા વંશના શાસકે બંધાવી છે? સાચો આન્સર આવે ચોલ વંશના શાસકો છે. રાઈટ, કયા વંશના શાસકો ભાઈ? ચોલ રાજાઓના શાસનકાળમાં છે તે બનાવવામાં આવ્યું છે. 4 નંબરનો ક્વેશ્ચન તમારી સામે. નાટ્યશાસ્ત્રમાં કુલ કેટલા રસ
આપણને જોવા મળે છે. ચલો ભાઈ, નાટ્યશાસ્ત્રમાં આપણને ટોટલ કેટલા રસ જોવા મળે છે? 10, 12, 8, 9. તમારો જે પણ જવાબ આવતો હોય એ તમે આન્સર આપી શકો છો. ચલો ભાઈ, નાટ્યશાસ્ત્રમાં આપણને કેટલા રસ જોવા મળે છે? યસ, વેરી ગુડ. સાચો જવાબ આવે છે ભાઈ 9 જેટલા રસ જોવા મળે છે. નાટ્યશાસ્ત્ર છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ભરતમુનિ નાટ્યશાસ્ત્ર છે પંચમ વેદ તરીકે ઓળખાય. શૃંગાર રસ છે, વીર રસ છે, શાંત રસ છે, અદ્ભુત રસ છે, કરુણ રસ છે, બરાબર, હાસ્ય રસ છે, બીભત્સ રસ છે, બરાબર, ભય રસ છે અને રુદ્ર રસ છે. આ ટોટલ 9 રસ છે. લખતો નથી પણ તમે એને થોડુંક યાદ રાખજો. રાઈટ. તેના બાદ વાત કરીએ બ્રિટિશ શાસન દરમિયાન 1927માં દેવદાસી અધિનિયમ દ્વારા કઈ જગ્યાના મંદિરમાં બધા જ પ્રકારના નૃત્ય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે? બહુ જ સરસ પ્રશ્ન છે. આ પરીક્ષામાં આપણને આ પ્રશ્ન પૂછાય તો તમે ઘણા બધા મિત્રો આમાં કન્ફ્યુઝ થાવ, એમાં કોઈ બેમત નહીં. 100% આ ટાઈપનો પ્રશ્ન પૂછાય ને તો તમે લોકો કન્ફ્યુઝ થાવ ને થાવ જ. ચલો ભાઈ, કયો આન્સર આવશે? વિચારીને જવાબ આપો, ઉતાવળ ના કરશો. 5 નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે ભાઈ મદ્રાસ. બરાબર, મદ્રાસના બધા જ મંદિરની અંદર બધા જ પ્રકારના નૃત્ય પર પ્રતિબંધ લગાવી દેવામાં. કયો અધિનિયમ? દેવદાસી અધિનિયમ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. નીચેના પૈકી કયા નૃત્યને દાસ્યટ્ટમ તરીકે ઓળખવામાં આવે? બહુ જ સારો પ્રશ્ન છે ભાઈ. અલગ અલગ જે નામ છે એને લઈને પણ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હતા, આપણે એને પહેલા જ કરવું જોઈએ ભાઈ. બરાબર છે? યસ. 6 નંબરનો ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે ભાઈ ભરતનાટ્યમ. ભરતનાટ્યમ છે એને દાસ્યટ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક્સ્ટ્રા ફેક્ટ લઈ લઈએ આપણે અહીંયા અને પછી એન્ડ અપ કરીએ. તો ભાઈ હાલની જો વાત કરવામાં આવે તો ભાઈ 4 ભાઈઓ છે કે જે ભરતનાટ્યમને પ્રકાશિત કર્યું છે લેટેસ્ટમાં. બરાબર, તેનું નામ છે ચિન્નિયા, પોન્નિયા, વડીવેલ્લુ અને શ્રીનંદમ. બરાબર છે, વડીવેલ્લુ અને શિવનંદમ અથવા શિવનંદમ છે. રાઈટ. અને વડીવેલ્લુ છે તો ભાઈ એને તો ભાઈ બેલા એટલે કે વાયોલિન છે એનો પ્રવેશ કર્યો છે સંગીતની અંદર. રાઈટ. તો આપણે એ પણ ફેક્ટ યાદ રાખીશું. હવે ભરતનાટ્યમના ક્રમ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ. એક ક્રમ છે એમાં ફર્સ્ટ ક્રમ યાદ રાખવો જોઈએ તમારે, અલ્લારીપુ આવશે. રાઈટ. અને જે લાસ્ટ જે ક્રમ છે લાસ્ટ એ ભાઈ તિલ્લાના છે. તો આપણે આ બે જ યાદ રાખવાના, વચ્ચેના યાદ રાખવાની કોઈ નીડ નથી. બરાબર. એક આ વસ્તુ આપ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બરાબર. તો ભાઈ આની અંદર બીજા ફેમસ મહાનુભાવ કોણ કોણ આવે? તો શ્રીમતી રૂકમિણી દેવી અરુંડિલ. આ એક્સ્ટ્રા ફેક્ટ આપું છું ભાઈ. હા, ક્વેશ્ચન તો પતી ગયા તમારા અહીંયા. રાઈટ. જ્યોર્જ એસ અરુંડિલના પત્ની છે. આ થિયોસોફિકલ સોસાયટી છે, બરાબર, મેડમ બેલ્વેટસ્કી સાથે મળીને ભાઈ, બરાબર છે, તેના મુખ્ય કેન્દ્રના વડા બનાવવામાં આવ્યા હતા. મેડમ બેલ્વેટસ્કી અને કર્નલ આલ્કોટ દ્વારા જે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી એના વડા રહ્યા છે આમના હસબન્ડ, જેનું નામ છે જ્યોર્જ એસ અરુંડેલ. ઓકે. આમના ગુરુ કોણ? તો આમના ગુરુ છે ભાઈ મીનાક્ષી સુંદરમ છે. રાઈટ. તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. રાઈટ. અને કલાક્ષેત્ર નામની સંસ્થાની સ્થાપના પણ આમને કરી છે. રાઈટ. તો આપણે આ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. કોણે સ્થાપના કરી? રૂકમિણી દેવી અરુંડેલે. ક્યાં કરી ભાઈ? અડિયાર ખાતે કરી છે. રાઈટ. તો આપણે આટલા પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખીશું. પછી નેક્સ્ટ જો વાત કરવામાં આવે તો ભાઈ ટી બાલા સરસ્વતી પણ ભરતનાટ્યમ માટે ખાસ ફેમસ છે. શું આવશે ભાઈ? ટી બાલા સરસ્વતી. આ પણ ભરતનાટ્યમ માટે ખાસ જાણીતું એવું નામ છે. ભાઈ આપણે જે આ દાસીઅટ્ટમ નામ કહ્યું, તો દાસીઅટ્ટમ સિવાય અન્ય કયા નામથી ભરતનાટ્યમને ઓળખવામાં આવે? એક દાસીઅટ્ટમ કહેવાય છે, એક ભાઈ સાદીર નામથી ઓળખવામાં આવે અથવા સદીર કહેવાય, અને એક હજી અન્ય નામ છે ધેટ ઇઝ થંજાવુર નાટ્યમ. થંજાવુર એનું બરાબર છે ઉદ્ગમ કેન્દ્ર છે ને, તો ભાઈ થંજાવુર નાટ્યમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ્સ ઇટ. આપ લોકોને યાદ રહેવું જોઈએ આ. રાઈટ. એક દર્પણ સંસ્થા છે, તમને ખ્યાલ હોય દર્પણ એકેડમી છે, અમદાવાદ ખાતે છે. રાઈટ. આનું એક થિયેટર છે નટરાણી, મૃણાલિની સારાભાઈ દ્વારા દર્પણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. તો આપણે ગુજરાતની સંસ્થા યાદ રહેલે આપણને ગુજરાતના પ્રશ્નો તો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. ધેટ્સ ઇટ. તો આપણું આજનું ભરતનાટ્યમ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા પૂર્ણ કરીએ છીએ. મેં તમને ભરતનાટ્યમને લગતા મોટા ભાગના કોન્સેપ્ટ મેં તમને અહીંયા આપી કાઢ્યા છે.
ભરતનાટ્યમ સાથે સંકળાયેલા નર્તક ને નર્તકીના તમને નામ આપી દઉં છું, જે તમને પરીક્ષામાં હેલ્પફુલ થઈ શકે છે. રૂકમણી દેવી અરુણદેલ નામ આપી કાઢ્યું મેં તમને, બાલા સરસ્વતી નામ આપી કાઢ્યું, મૃણાલિની સારાભાઈ આપણા ગુજરાતની અંદર ખાસ નામ ફેમસ છે. પછી સોનલ માનસિંહ છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે ભાઈ, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. બૈજયંતી માલા છે, હેમા માલિની છે, બરાબર. તો આ બધા નામ તમારે ધ્યાનમાં રાખવાના થાય, જે ફેમસ પર્સનાલિટીઝ છે. ઓકે, તો ભાઈ આપણું સેશન અહીંયા હવે પ્રોપર વેમાં એન્ડ અપ કરીએ છીએ. આની પીડીએફ તમારે જોઈએ છે તો ભાઈ હમણાં જ સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં તમને પીડીએફ સેક્શનમાં આની પીડીએફ તમને મળી જશે. આ જેટલું લખ્યું છે લખેલું બધું જ આવશે ભાઈ, બરાબર. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. લાસ્ટમાં એટલું જ કહીશ, જે વિદ્યાર્થી મિત્રોને એસટીઆઈ ની એક્ઝામ ક્લિયર કરવી છે, ફટાફટથી આપ લોકો એસટીઆઈ બુસ્ટર કોર્સમાં જોડાઈ જાઓ. અને ભાઈ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારે જોડાઈ જવાના છે, ત્યાં જોડાઈ જવાનું છે. દરેકના સિમ્બોલ ઉપર ટિક કરશો, દરેક લિંક તમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને આ સરળ લખ્યું છે એના થકી તમને અમારી એપ્લિકેશન છે એ ડાયરેક્ટ ડાઉનલોડ લિંક ઉપર લઈ જશે. આજે જ ડાઉનલોડ કરો, ફોલો કરો, અમને સપોર્ટ કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત.